દ્વાદશીને દિવસે બહુ પુણ્ય કહ્યું છે સત્કર્મનું. 5 કે 10 બ્રાહ્મણોને જમાડવા, સાધુ સંતોને જમાડવા, ભગવાનના ભક્તોને જમાડવા. એકાદશી પછી દ્વાદશીના પાળના પહેલાં બધું કરવાનું છે, પછી એકાદશીના પાળના કરે તો એકાદશીનું વ્રત ફળ મળે એવું કીધું છે. આપણે તો જો કે સાંજે બધું રાખવાના જ, પણ બહુ મહાત્મય છે એનું. ચાલો, સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 68. તારીખ આજે 7 ફેબ્રુઆરી 2025. આપણે આ સત્સંગી જીવનના અધ્યાયને વિશે ભગવાન જે પોતે હવે આ લોક છોડીને પરલોક ગમન કરવાની લીલા જે કરવાના છે એ માટે ભગવાન પોતાના ભક્તોને આશ્વાસન આપે છે. અને બીજા જે કોઈ હરિભક્તો છે એને ભગવાન એવું મગજને વિશે એટલે જીવને વિશે ઠસાવે છે કે ભાઈ અમો ભલે એમ કહી કે આ દેહ છોડીને ચાલ્યા જઈએ, અંતર્ધાન લીલા કરીએ, પણ અંતર્ધાન લીલા પછી પણ અમે પોતે અમારી મૂર્તિને વિશે સાક્ષાત પ્રત્યક્ષ બિરાજમાન રહેવાના છે. અત્યારે પણ બિરાજમાન છીએ અને કાયમ માટે અમે જે મૂર્તિની સ્થાપના કરી છે એમાં કે ધર્મકુંડના આચાર્ય જે મૂર્તિની સ્થાપના કરશે એમાં અમે પ્રત્યક્ષ બિરાજમાન રહેવાના છે. શાસ્ત્રોમાં અમે પ્રત્યક્ષ બિરાજમાન છે, એટલે શિક્ષાપત્રી આદિ શાસ્ત્રોની વાત કરી ભગવાને. ધર્મકુંડના આચાર્યો જે રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી એમ કે એની તમે વાત માનજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, ભગવાને સંપ્રદાયની આ જે મોક્ષની પરંપરા જે છે તે આમને આમ કન્ટિન્યુટીમાં રહે, એટલે આમને આમ જ ચાલુ રહી. એના માટે આ 3 સંકલ્પ પહેલાં પોતે કરેલા અને એ 3 સંકલ્પને અત્યારે પૂરા કર્યા. પહેલું, મંદિરોની સ્થાપના કરાવીને લક્ષ્મીનારાયણ આદિ દેવોની સ્થાપના કરાવી. બીજું, સત્શાસ્ત્રોની રચના મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ જે કોઈ, સતાનંદ સ્વામી આદિ જે કોઈ સંતો પાસે કરાવરાવી. પોતે શિક્ષાપત્રી આદિ ગ્રંથની રચના જાતે કરી. વચનામૃત ગ્રંથ જે છે તે આખો મહારાજની પરાવાણી છે. બ્રહ્મસૂત્ર ભાષ્ય તમે કહો મુક્તાનંદ સ્વામીનું બ્રહ્મસૂત્ર ભાષ્ય, એ પ્રમાણે ગોપાળાનંદ સ્વામીનું બ્રહ્મસૂત્ર ભાષ્ય. ગીતા ભાષ્યની તમે વાત કરો તો એ બીજા 8 સત્શાસ્ત્રોની ભગવાને જે વાત કરી એ આખી બાબત જે છે તે ભગવાને સત્શાસ્ત્રોમાં લઈ લીધી. વ્યાસજીના કરેલા શાસ્ત્રો એ પ્રમાણે આપણા શાસ્ત્રોની રચનાઓ જે કંઈ થઈ તે જેમાં સહેજે ભગવાને ધર્મજ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિની વાત કરાવી. 2 આચાર્યોનું સ્થાપન એટલે કર્યું કે ભગવાને જે દીક્ષાની પ્રવૃત્તિ જે છે તે આમને આમ ચાલતી રહી અને બીજા જે કોઈ મુમુક્ષુ છે એ સંપ્રદાયમાં આચાર્ય મહારાજ થકી દીક્ષા ગ્રહણ કરે, પણ ફક્ત ધર્મકુંડના આચાર્ય થકી જ દીક્ષા ગ્રહણ કરે તો એને પણ એમ કહી કે ભગવાનની શરણાગતિ પ્રાપ્ત થાય અને એ પણ આ મોક્ષના માર્ગમાં આવી જાય. એમ ભગવાને જે સંકલ્પ કરેલા તે સંકલ્પો બધા પૂરા કરી દીધા ઓલરેડી. તે ભગવાને પોતે પ્રત્યક્ષ વિચાર કર્યો. હવે હરિભક્તોને આશ્વાસન આપવાનું બાકી હતું કે ભાઈ ભગવાન દેહ છોડે તો એ ભેળા પેલા હરિભક્તો બધા ભગવાનના વિયોગે કરીને પ્રાણ ત્યાગ ન કરે, એટલે ભગવાન એમને આ બધા આશ્વાસનોના વચનો કહે છે. બરાબર, એ આપણે ગઈકાલે જોયું. ભગવાને શું કહ્યું કે ભાઈ અમારો વિયોગ નહીં સહન થતાં પણ આત્મઘાત માટે ઉપવાસ આદિકનો પ્રયત્ન ન કરવો. જે મારી આજ્ઞાને અનુપાડશે નહીં અને મારા વચનને ઉલ્લંઘનથી, તો એ મારા વચનના ઉલ્લંઘનથી આ લોક પરલોકમાં અનર્થને પામશે. તો તમે સર્વે મારા વચનને અનુપાડતા થકા આ લોક પરલોકમાં શ્રેયને પામો. ભગવાને ના પાડી, આત્મઘાત કરતા નહીં. શિક્ષાપત્રીમાં પણ ભગવાને આજ્ઞા કરેલી છે આત્મઘાત તો તીર્થને વિશે પણ કરવો નહીં. પર્વતને વિશે ઉપરથી કૂદીને કે પછી બીજી કોઈ જગ્યા પર એમ કે શું છે, આપણે પહેલાં કાશી એ લોકો પર્વત મુકાવા જતા હતા, બરાબર, એટલે સીધા ગરદન જે છે તે ગંગા નદીમાં પડે. એ જગ્યા અમે જોઈ આવેલા છે, બરાબર. પછી એમ કહે કે આ પ્રમાણે લોકો પહેલાં એમ કહે કે બ્રિજ હોય ને, પુલો ઉપરથી કૂદતા હતા પવિત્ર નદીઓમાં, મોટા મોટા પર્વતો ઉપરથી કૂદતા હતા. સમજો, મંદિરના પેલા ગુમ્મત હોય ને એ ગુમ્મત પરથી કૂદતા હતા. બધાને એમ કે મોક્ષ થઈ જશે, પણ શ્રીજી મહારાજે ના પાડી, તીર્થોમાં જઈને કૂદે. હા, એટલે ભગવાને ના પાડી કે ભાઈ ખોટા તમને ફ્રેક્ચર થાય અને ખર્ચા વધે ને હેરાન થાવ, એના કરતાં એમ કહે આત્મઘાત તો તીર્થને વિશે પણ કરવો નહીં. મહારાજે ના પાડી એટલે અહીંયા પણ કહ્યું ને પછી પાછું કહ્યું કે અમારી આજ્ઞાનું જે અનુપાલન ન કરશે તે આ લોકને પરલોકને વિશે અનર્થને પામશે. એટલે આત્મઘાત કોઈ દિવસ ન કરવો. સમજો, ગમે એવો મુજારો થાય કે ગમે એવી પરિસ્થિતિ આવી પડે પણ કોઈ દિવસ આત્મઘાત કરવો નહીં. કેમ? પરિસ્થિતિ જે કાળે કરીને કે તમે જો કે દૈવે કરીને બગડેલી છે પ્રારબ્ધ વસાત, એ એની રીતે જ સુધરશે. જીવ ફક્ત ને ફક્ત એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી શકે. પ્રયત્ન કરવાનો એટલા માટે કે એને થોડુંક અંદરથી દિલાસો મળે કે હું કંઈક કરી રહેલો છું એમ. બીજું એનો એ સમય નીકળી જાય એમાં પ્રયત્નમાં.
બરાબર. બાકી એ પ્રયત્ન કરે તો જ નીકળે એમાંથી, અને પ્રયત્ન ન કરે તો ન નીકળે એવું કંઈ છે નહીં. એ તો કાળે કરીને જે બગડવું હોય કે દેવેથી દેવ ઈચ્છાથી બગડવું હોય તો એ પાછું એની રીતે જ સુધરે. આ ધર્મદેવજી અને ભક્તિ માતાનો સત્સંગી જીવનનો સંવાદ છે. એટલે તમને એમ થાય કે ભાઈ તમારું જે કંઈક બગડું છે તે બધું રાતોરાત કંઈ તમે સુધારી નાખો, તો એમ કંઈ સુધરતું નથી. સમજો. ઘણા બધા લોકો ઘણા બધા ઉપાયો આપે કે ભાઈ આ કરજે તો કષ્ટમાં રાહત થશે. થાય છે રાહત, આપણે ના નહીં પાડતા. બધી વસ્તુ પોતપોતાના હિસાબે, મંત્રો પણ ઇફેક્ટિવ છે, બધું ઇફેક્ટિવ છે, પણ સૌથી મોટી ઇફેક્ટ કોની છે? તો કાળની છે. તમારી જોડે જે ઘટનાઓ કાળે કરીને ઘટે છે તે કાળે કરીને જ સમી જશે. એટલે વેઇટ ફોર યોર ગુડ ટાઈમ, ગીવ ટાઈમ ટુ યોર ટાઈમ. તમારા સમયને સમય આપો. સમજો. દેન ટાઈમ વિલ ગીવ યુ યોર ટાઈમ. એ સમય જે છે તે તમને તમારો સમય આપશે. પણ જ્યાં સુધી તમે ટાઈમને ટાઈમ ના આપશો, સમયને સમય ના આપશો, ત્યાં સુધી સમય તમને સમય આપવાનો નથી. આઈડિયા આવી ગયો? સારા સમયની રાહ જોવી પડે, અને ખરાબ સમયને કાઢવા માટે પણ તમારે ધૈર્ય, ધીરજ રાખવી પડે. મોટા પુરુષમાં સૌથી વધારે કયો ગુણ હોય ખબર જ તમને? મોટા પુરુષ હોશિયાર હોય એ વાત જરૂરી નથી. હોશિયારી તો એને ગમે ત્યાંથી મળી જાય, એની પાસે આખી ટીમ હોય. મોટા પુરુષમાં ખરાબ સમય કાઢવાની દ્રઢતા, ધૈર્ય બહુ હોય. અબ્રાહમ લિંકનનું ખબર જ તમને? કોઈ દિવસ ગૂગલ પર હિસ્ટ્રી સર્ચ મારજો અબ્રાહમ લિંકનની, એક લાંબી હિસ્ટ્રી તમને મળશે. કોલેજ લેવલથી ફેલ થતો આવેલો, કેટલી બધી વખત એને ફેલિયર મળેલી, સમજજો. પણ છેલ્લે ધેન હી બીકેમ ધ પ્રેસિડન્ટ ઓફ અમેરિકા. સમજો. એટલે એ શું, એના ચરિત્ર પરથી શું જાણવા મળે છે? કે જેણે નિષ્ફળતા પચાવી છે, જેને સમયને સમય આપ્યો, સમય એને સમય આપે છે. એ જ તો કેવું છું. વાજપેયીનું પણ એવું હતું. વાજપેયી લગભગ જવાહરલાલ નહેરુના સમયમાં પણ ત્યાં પાર્લામેન્ટમાં હતા, બહુ યંગ હતા ત્યારે. સમજજો કે એના પછી બહુ જલ્દી, ને એની કુંડળીમાં રાજયોગ બનતો નહીં હતો. એણે પુરુષ પ્રયત્ન કરતા રહ્યા તો એક વખત, બે વખત બનેલા આમ તો, પણ એક વખત તો રહ્યા 5 વર્ષ એમ. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? સમયને સમય આપવો પડે તો સમય તમને સમય આપે. 50 વર્ષ સુધી લગભગ એ પાર્લામેન્ટમાં રહ્યા. 50 વર્ષ કન્ઝિક્યુટિવ. હારી ગયા હશે તે વચ્ચે 2-5 વર્ષ આમ તેમ ગયા હશે, પણ 50 વર્ષ સુધી એ પાર્લામેન્ટના ધક્કા ખાધા. સમજો. કહેવાનું તાત્પર્ય શું છે? સમયને સમય આપતા શીખો. અને ખરાબ સમય હોય ત્યારે સૌથી મોટું તમારું કોઈ શસ્ત્ર હોય તો એ ધીરજ છે, ધૈર્ય છે. ઊભા રહેવું, ખાલી જગ્યા પર ઊભા રહેવું. ભગવાનનું ભજન કરો, પરમાત્માને યાદ કરો, ભગવાનના ભક્તોને યાદ કરો. જે કંઈ થઈ શકે એ સુકૃત તમારા હિસાબે કરો. પૈસા નથી ને તો મનથી કરો, ધન નથી તો તનથી ને મનથી કરો. પૈસાની તકલીફ નથી ને બીજી તકલીફ છે તો મન જે છે એને ભગવાનમાં લગાવવાની કોશિશ કરો, ભગવાનના ભક્તોને લગાવવામાં. એટલે તમારી જે ચિંતા છે, ફ્રસ્ટ્રેશન છે એ થોડું ઓછું થશે. કારણ કે તમારું મન જે છે તે અહીંયા આવીને બીજી ક્રિયામાં, એટલે ભગવાન સંબંધી ક્રિયામાં દોરાઈ જશે. એટલે પ્રવૃત્તિમય થશે. એટલે પેલી બાજુનું થોડોક તમને ઓછું થઈ જશે. સમજો. તમે કંઈક ખોટું કરતાં અટકશો, એક પોઝિટિવ સકારાત્મક પ્રવૃત્તિને વિશે જોડાશો તો પેલી કોઈ નકારાત્મક ક્રિયા જે તમારી ઉપર સમયે કરીને હાવી થઈ ગઈ તો એ ક્રિયા કરતાં તમે અટકશો. આ પોઝિટિવિટી એક તમારામાં રહેશે. લડવાની શક્તિ, તમારી ઇમ્યુનિટી જે કહેવાય ને એ બહુ જોરદાર થઈ જશે. એક આવે બોડીની ઇમ્યુનિટી, એક આવે આત્માની ઇમ્યુનિટી. બોડીની ઇમ્યુનિટી તમને રક્ષણ કેના થકી આપે? બહારના જ કે અંદરના જે કોઈ બેક્ટેરિયાસ છે કે જે કોઈ ફોરેન પાર્ટિકલ જે છે તે જે તમારા શરીરને પાડવા ઈચ્છે છે, એ બોડી ઇમ્યુનિટી તમને ત્યાં મદદરૂપ થાય. આત્માની ઇમ્યુનિટી ક્યારે કામમાં આવે? કે જ્યારે તમને આ બધી મુસીબતો આવે, માનસિક ત્રાસ આવે, જ્યારે તમારા પોતાના માણસ જ તમારી વિરુદ્ધમાં જતા હોય, જ્યારે તમને એવું લાગે કે કંઈ પણ મારું બરાબર પડતું જ નથી. સમજો. તો એની અસર તમારા માનસપટ પર પડે અંદર. તમને એવું લાગે કે બસ હવે તો હું હારી ગયો. હવે તો એવું લાગે તમને કે હવે મારા માટે જીવનમાં કંઈ બચ્યું જ નથી. ત્યારે એ સમય પર તમારા આત્માની ઇમ્યુનિટી પરમાત્મા છે. સમજો. મોહમ્મદ અલીને ઓળખે જ આમાંથી કોઈ? બોક્સર હતો, ગ્રેટ બોક્સર, વર્લ્ડ ચેમ્પિયન હતો વન્સ અપોન અ ટાઈમ. મોહમ્મદ અલીને એક વખત પૂછવામાં આવ્યું, સ્કિલ ઓર વ્હીલ? સ્કિલ એટલે આવડત, અને વ્હીલ એટલે આપણા આત્માનો જે પાવર કહેવાય ને, આત્મબળ, એને વ્હીલ કહેવાય અંગ્રેજીમાં, જેને આપણે આત્મબળ કહીએ. તેણે કહ્યું ડેફિનેટલી વ્હીલ. તો પેલા સામેવાળાએ પૂછ્યું વાય વ્હીલ, વાય નોટ સ્કિલ? એમ કહી કે તમે અહીંયા સુધી જે પહોંચ્યા
તો તે તો તમારી સ્કિલને કારણે જ પહોંચ્યા ને, બધા માણસ નથી પહોંચી શકતા. ત્યારે એણે જવાબ બહુ સરસ આપ્યો, વેન આઈ ફોલ ડાઉન એટલે ફેલ ડાઉન, જ્યારે હું પડી જાઉં છું મને કોઈ સામેવાળો પંચ મારે तो मेरी स्किल ने तो मुझे गिरा दिया क्योंकि उसने पंच मार दिया और मैं गिर गया, लेकिन मैं जब खड़ा होता हूँ तब मेरा व्हील जो होता है ना वो कहता है मोहम्मद खड़ा हो जा, अभी गिरना नहीं है वरना मैच ख़त्म हो जाएगा. तो मेरा व्हील है ना वो मुझे खड़ा करता है. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, તમારી આવડત તમને ક્યારે કામ આપે છે, જ્યારે તમારું આત્મબળ એ આવડતનો ઉપયોગ કરવા દે છે. સમજજો, ખરાબ સમયમાં એવું નથી કે તમને આવડત નથી હોતી, આવડત હોય જ છે, પણ તમારે કયા સૂત્રનો ક્યારે ઉપયોગ કરવો એ આત્મબળ પડી જાય છે. ફ્રસ્ટ્રેશનમાં તમે ભૂલી જાઓ છો કે તમારી પાસે જ હોય છે પણ તમે ભૂલી જાઓ છો. એક્ઝામમાં નહીં થતું, પહેલાં 2-4 ક્વેશ્ચન નહીં આવડે ને તો તમને આવડતું એ પણ પછી ભૂલી જાઓ. ઇટ હેપન્સ ઇન એક્ઝામ, જોજો. એટલે જે સારા એમ કહે કે ટીચર હોય તે શું કહે ખબર, જે પહેલાં તમને બેસ્ટ આવડતું હોય ને એ પહેલાં 2, 5, 10 સવાલ જે છે તે પહેલાં લખી દેવું. એટલે તમે જોરમાં આવી જાઓ, પહેલાં 40-50 માર્કનું પહેલાં લખી દેવું ને, એટલે હવે તમને પાસ થવાની કોઈ ચિંતા નથી. પછી જે થોડું થોડું અધકચરું આવડતું હોય ને અધકચરું એ લખવાનો પ્રયત્ન કરો, અને જે છેલ્લે 20-25 માર્કનું નથી આવડતું ને એને છેક છેલ્લે જોજો. સમજજો, કારણ કે 20-25 માર્કમાં તમારે ગપ્પા ગપ્પી જ મારવાની છે, એ ગયેલા જ છે, સમજો. પણ હવે એ 20-25 માર્કમાં તમે સમય બગાડવા જાઓ ને તો પેલું જે આવડે છે એ પણ રહી જશે. લાઈફમાં આવું છે કે જે તમને શ્રેષ્ઠ આવડે છે ને એ પૂરેપૂરું કરો, તમારા સારા સમયમાં કે ખરાબ સમયમાં. કેમ? એ તમને શ્રેષ્ઠ આવડે છે, એ તમે કરવાના જ છો. તમને ખબર છે કે આ થઈ જ જશે, તમે કરો કે ન કરો તો પણ થઈ જશે. તમને એવું લાગે ને તો એ કર્યા કરો. એનો સૌથી મોટો ફાયદો શું થશે ખબર, તમારા ખરાબ સમયમાં તમે તમારું જે શ્રેષ્ઠ કરી શકો છો એ કરતા રહેશો તો તમને એ ખબર નહીં પડશે કે તમારો સમય એટલો ખરાબ ચાલે છે જેટલો બીજાને લાગે છે. સમજો, આ બધી બહુ ખતરનાક મનોવૈજ્ઞાનિક બુદ્ધિ છે. સાયકાટ્રિસ્ટ એમને સાયકાટ્રિસ્ટ નહીં બનતા. સમજજો, ખરાબ સમય દરેકનો આવે, કામ ધંધા દરેકના એક સરખા ના ચાલે, બગડે, ઊંચા થાય નીચા થાય, આવક જે છે ઊંચી નીચી થાય, સંબંધો જે છે તે છોકરા છે બાયરી છે એની જોડે ઉપર નીચે થાય, મા બાપ છે એની જોડે ઉપર નીચે થાય, ભાઈ બંધાઓ જોડે ઉપર નીચે થાય, ફ્રેન્ડ્સ જોડે ઉપર નીચે થાય, ધંધામાં ઉપર નીચે થાય, જેની જોડે ભાગીદારો એની જોડે, તો આ બધું ઉપર નીચે થયા કરે છે કાયમ. તો ત્યારે તમને કામમાં શું આવે છે, તમારો વ્હીલ કામમાં આવે છે, આત્મબળ કામમાં આવે છે. સમજો, ત્યારે તમારી સ્કિલ કામમાં નથી આવતી, આત્મબળ કામમાં આવે છે. એ આત્મબળ તમને ઊભો રાખે છે જગ્યા પર કે નહીં, એ જે કંઈ થયું છે તે થયું તે થયા કરે છે, પણ મને મારું કર્મ કરવાથી કોઈ રોકી નહીં શકતું, તો મારે મારું કર્મ તો કરવાનું જ છે. એમ તમે તમારા કર્મ ઉપર એધેર રહેવું, એ તમને આત્મબળ હોય તો તમે એ કરી શકો છો. એ ઢીલા માણસનું કામ નથી. ભાગ્ય કેવી વસ્તુ છે કે ભગવાને કહ્યું એ પ્રમાણે કે આનું પ્રારબ્ધ ચમકુના કમાઈ ગયો, કે આનું પ્રારબ્ધ ચમકુનાના દિવસ બદલાઈ ગયા, તો એ દરેકને દેખાય. પણ આત્મબળ છે ને એ તમને પોતાને દેખાય કે અહીંયા મારું આત્મબળ વપરાઈ રહેલું છે, એ બીજાને નહીં ખબર પડે. સમજજો, બહુ નજીકનો વ્યક્તિ કોઈ હોય ને કે જે તમારા બહુ ટચમાં હોય એને ખબર પડે કે આ સાલું આ કામ આ જ કરી શકે છે, કોઈ બીજો નહીં કરી શકતો. તો એ તમને કહે કે પછી આ કંઈક બીજું છે તું જે કરે જ અત્યારે. સમજજો, ત્યારે એને ધીરે ધીરે જો તમારી જોડે કાયમ રહેતો હોય ને 8-10 કલાક તો એને ખબર પડે કે આ કંઈક બીજું કામ કરે છે. કુંડળીમાં એવી યુતિ આવે, સમજો, અમુક માણસને એવી યુતિ આવે કે જે ગમે એવા પડકારોને ઝીલી શકે. બરાબર? તો એ એમને એમ નહીં આવતી, એ પણ એના માટે તમારે એવા કર્મ કરવા પડે, ઉપાસના કરવી પડે, ભજન કરવું પડે, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો. જેમ બને તેમ વધારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું ને ભગવાનની આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરો. સમજો, તમારો વ્હીલ જ તમને જીવતો રાખે છે, બીજું કોઈ દુનિયામાં કંઈ કરતું નથી. ભગવાન તમારી ઉપર રાજી થાય એવું તમે ઈચ્છા કરશો તો 100% રાજી તમે કરી શકશો. તમે આવું પાણીમાં જ બેસી જશો કે ના મારાથી આ નહીં થાય, પેલું નહીં થાય, ફલાણું નહીં થાય, ઢીમકું નહીં થાય, તો પછી કંઈ નહીં થશે. જેટલા લોકોથી કાંડો લસણ 50 વર્ષની ઉંમરમાં પણ નથી છૂટતું, સમજો, તો શું એ લોકો એના બીજા જીવનમાં બીજા જે કોઈ કામ ધંધા કરે છે એમાં એ લોકો નિષ્ફળ હોઈ જાય? કામ ધંધા તો વ્યવસ્થિત કરતા હોય, તો કાંદો લસણ કેમ નહીં છૂટતું એ લોકોથી? કાંદો લસણ તો બહુ નાની બાબત છે, એમાં કાં કંઈ બહુ મોટી તોપ ફોરવાની છે. એનું વ્હીલ નથી, એનું આત્મબળ નથી, એને એ છોડવું છે એનો દ્રઢ નિર્ધાર નથી કે ના મારે આ છોડવું છે. એટલે 50 વર્ષે ને 60 વર્ષે પણ નહીં છોડી શકતા લોકો, મંદિરે આવવા છતાં નહીં છોડી શકતા.
આ મંદિરે આવનારા પણ ઘણા લોકો કાંદો લસણ 50, 60, 70 વર્ષે પણ નહીં છોડી શકતા. કે તો ઘરમાં બને એટલે ખાઈ લેવું પડે, પછી એવી વાત કરે છે. સમજી ગયા? બરાબર. એટલે આત્મબળ જે છે ને એ બહુ મજબૂત રાખો તમારું. આત્મબળ એમને મજબૂત નહીં થાય. ભગવાને કહ્યું ને એ પ્રમાણે ભગવાનની મૂર્તિનો આશરો, રોજ મૂર્તિના દર્શન કરો, 5 માનસી પૂજા કરો, ધ્યાન કરો ને આજ્ઞા જેમ બને તેમ વધારે ભગવાનની પાળવાનો પ્રયત્ન કરો. તમારા વ્યવહારમાં જોડાઓ, પણ વ્યવહારમાં કાથી જોડાવાનું છે? તમારે મગજથી જોડાવાનું છે. પણ તમારું ઇમોશન જે છે તે ક્યાં રાખવાનું છે? લાગણી તમારી અહીંયા ભગવાનમાં રાખવાની છે. વ્યવહારમાં ફક્ત મગજ જ ચલાવવાનું છે. વ્યવહારમાં આસક્તિ નથી રાખવાની, અને ભગવાનને વિશે આસક્તિ રાખવાની છે. અહીંયા મગજ નહીં ચલાવવાનું. લોકો ઉલટું કરે છે, અહીંયા મગજ ચલવે. કેટલી માળા ફેરી, તો મારી તો 500 ફરી ગઈ, મારી તો 200 ફરી ગઈ, એમ કરીને અહીંયા મગજ ચલવે અને વ્યવહારમાં આસક્તિ રાખે. ત્યાં બહુ દિલથી વિચાર, મારો છોકરો મારા કૈલામાં નથી, એને મોટો કર્યો. હું રારે મોટો કર્યો તો તું કંઈ રાત્રે એને રોજ ખેંચતો હતો? ફકીર મમ્મદ, તારી ઘરવાળીને તું એને ઉપરથી ને નીચેથી ખેંચતા હતા, પેલી પગ ખેંચે ને તું હાથ ખેંચે એટલે મોટો થયો. એ તો નેચરલ પ્રોસેસ છે, એ તો મોટો થવાનો જ હતો. સમજો. મારે કંઈ આવા નથી, ચાલ્યો ગયો. અરે ચાલ્યો જવાનો જ હતો, એ તો નક્કી વાત છે. તો એને કંઈ સાંકળ બાંધીને ઘરમાં રાખી મૂકવાનો છે? તો ભાગ્યમાં જ્યાં સુધી જેનું જેટલું લખેલું એટલો સમય રહે, એના ભાગ્યમાં ન હશે તમારી જોડે રહેવાનું, તો એ ચાલ્યો જશે. પછી રડવાની કા જરૂર છે? અમે એના માટે આટલું બધું કર્યું, 20 લાખની લોન લીધી, ચાલ્યો ગયો. હું રડે છે? એ જવાનો હતો ભાઈ, તો ચાલ્યો ગયો. જો ચલા ગયા ઉસે ભૂલ જા. સમજો. એનું એટલું જ લખેલું હતું તારી જોડે. એ તારો લેણદાર હતો, એટલે તારે ત્યાં પૂર્વના તમારા સંબંધી તમારી રીતે તમારે ત્યાં 2 રીતે આવેલા હોય. એક લેણદાર હોય કાં એક દેણદાર હોય. સમજો. જે લેણદાર હોય એને જેટલું લેવાનું જ તમારી પાસે એટલું લે ને પછી ચાલ્યો જાય. સમજો. અને જે દેણદાર છે તે અમારી જેમ આખી જિંદગીમાં મા બાપને અમે કરીએ જ કરીએ, દેણદાર જ અમે બધા એ લોકોના. અમારી કોઈ લેણદાર છે જ નહીં, બધા જ દેણદાર. સવાર પડે કે ચાલુ જ હોય. એ લોકો બધા જ રાજકુમાર છે, કોઈ ટેબલ પરથી ઊભો થવા તૈયાર નથી. સમજો. બરાબર. અમે કાં ભણતા હતા એ પણ મારા બાપાને ખબર નહીં હતી. બોલો, ચાલો વિચાર કરો. હું કઈ રૂમ પર રહેતો હતો, મારી રૂમનું એડ્રેસ મારા બાપાને નહીં ખબર. સુરતની બહાર રહેતો હતો તો પણ નહીં ખબર. વિચાર કરો. મારા બાપાને એમ પૂછ્યું મેં કે હું કાં રહું, તમે કદાચ તમારું કોઈ વખત એ બાજુ આવવાનું થાય તો અહીંયા એડ્રેસ લખી દેવું. એડ્રેસ લખવું હોય તો ત્યાં લખી દે, પણ મારું આવવાનું નહીં થવાનું. આવું લખતા પહેલાં મને મારા બાપાએ 16 વર્ષની ઉંમરમાં કહેલું. મને ખોટું નહીં લાગેલું ત્યારે પણ નહીં, અત્યારે પણ નહીં લાગતું ને ત્યારે પણ નહીં લાગેલું. સમજો. કેમ? મને ત્યારથી જ ખબર હતી કે મારા બાપા નથી આવવાના, એ નક્કી વાત છે. મારા એવા લેનદેન નથી એની જોડે. સમજો. અને એનો કેસ રંજીતભાઈ ચીમનલાલ દલાલના નામ પર કોર્ટમાં એને કેસમાં સાઇન કરવા બોલાવ્યો, અને એ સાઇન કરવા આવ્યા. 1 કલાકમાં થાકી ગયા, અને એ પછી એક પણ વાર નહીં ગયા. પછી આને ને મને મોકલાયા. એનો કેસ અમે પતાવ્યો. સમજી ગયા? પણ કોઈ વસવસો નથી. કેમ? આપણે એના દેણદાર છે તો દઈને છૂટા થવાનું, બીજું તો શું કરવાના? હવે કકડાટ કરીને હું ફાયદો? કેસ એની ઉપર. સમજો. પણ જવું અમારે પડે. છેલ્લે તો પેલો ડેપ્યુટી કલેક્ટર હતા તે કંટાળી ગયા મને જોઈને. મને કે આમાં રંજીતભાઈની 55 વર્ષની ઉંમર બતાવે, તમારી ઉંમર તો 55ની લાગતી નથી. હું સાહેબ, હું એમનો રિપ્રેઝેન્ટેટિવ છું. રિપ્રેઝેન્ટેટિવ એમ થોડો એમ કે તમારો કોઈ બ્લડ રિલેશન છે? મેં કહું હા સાહેબ. શું બ્લડ રિલેશન? મેં કહું હું એમનો સન છું. ઓકે, તમે એમના સન છો તો તમે જે કંઈ કહેશો તો એ વ્યક્તિ એની બાંહેધરી આપી દેશે, એમ કે પાવર આપશે તમને? મેં કહું હા સાહેબ, પાવર આપી દેશે, કોઈ વાંધો નહીં આવે. કહેવું પડે એમ કે ચાલો હવે તમારે જે કંઈ કહેવું હોય તો કેવું. તમને એવું છે ને કે તમે બધું જ જાણો છો તો તમે કેવું એમ કે. એમ કરીને મને ડેપ્યુટી કલેક્ટરે ઊભો રાખી દીધો એની સામે જ. મારા બાપાનો કેસ. સમજજો. હું ગયેલો એમના રિપ્રેઝેન્ટેટિવ તરીકે, ને એણે મને સીધો ટેબલ પર જ ઊભો કરી નાખ્યો. 50 થી 60 વકીલ બેઠેલા એ ઓફિસની અંદર એની સામે જ. કેવો હવે તમને એવું છે ને તમે તમારા રંજીતભાઈના રિપ્રેઝેન્ટેટિવ, તો તમે જણાવો તમારો કેસ શું છે તે. વકીલ તે દિવસે ગેરહાજર બંને પક્ષના, મારો પણ ને ઘનશ્યામભાઈનો પણ. સમજો. પછી આ ભાઈ જોડે બહાર અમે બંને બેઠા અને આખી ફાઇલ પલટાવી.
50-60-100 પાના હશે તો બધા પલટાવ્યા અને પછી અંદર જઈને મારે જે હતું તે બધું કહેવું પડ્યું. ત્યારે પેલો ડેપ્યુટી કલેક્ટર બોલ્યો, ભલે તારી ઉંમર નાની એમ કહે કે પણ તારું ઇન્વોલ્વમેન્ટ છે તારા બાપાના કેસમાં એમ કહે, એને બધું જોયું એમ કે તને ખબર બધી છે એમ કહે કે હું સાહેબ ખબર તો રાખવી જ પડે ને, મારા બાપાએ મને એમને એમ થોડો પાવર આપેલો હોય, તમે તો લખીને પાવર માંગો તો લખીને બી પાવર મળી જશે, મારા બાપા મને એમને એમ થોડા મોકલતા હોય, એને એટલો ભરોસો હોય કે મારો છોકરો ખોટું નહીં કરે અને જે થશે તે બધું બરાબર જ થશે, સમજો. પણ એ જવાબદારી લઈ શકવા જોઈએ તમે, સમજો. હું મારું ઉદાહરણ મારા વખાણ કરવા નહીં આપતો, ઘણાને એવું હોય કે ફિસિયારી મારે, તમને એ જવાબદારી આવવી જોઈએ. અને એમાં કદાચ ફેલિયર પણ મળે, બની શકે ફેલિયર મળે, તો એમાં ડરવાની કોઈ જરૂર નથી, જીવન છે, ચાલ્યા કરે. તમને એ વાતનો સંતોષ હોવો જોઈએ કે તમે તમારું કામ પૂરી નિષ્ઠાથી કર્યું, આ જીવન છે. આપણે ભગવાન નથી, આ ભગવાન છે. એટલે ભગવાન કહે કે મારા બધા સંકલ્પ, મારા બધા કામ મેં પૂરા કરી નાખ્યા. આપણે ભગવાન નથી, આપણે આપણું બેસ્ટ આપી શકીએ, ફળ કોને આપવાનું છે? એ ભગવાને આપવાનું છે, આપણે નહીં વિચારવાનું, બરાબર? તો આપણે આપણું કર્મ કરવાનું, આપણે જે કરી શકતા હોય તો પૂરેપૂરું કરવાનું, પૂરી નિષ્ઠાથી કરવાનું, પછી ભગવાન પર છોડી દેવાનું, બરાબર? પણ કર્મથી કોઈ દિવસ ભાગવું નહીં, પલાયનવાદી ન બનવું, સમજી ગયા? ભગવાને જે કહ્યું તે આજ્ઞા પાળવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો, કે ના ભગવાન કહી જ ને તો આપણે કરવું જોઈએ. પછી આપણે એમ કહીએ કે પેલો નહીં કરતો, આ નહીં કરતો, એ એને જોવાનું છે, આપણે નહીં જોવાનું. અહીંયા આત્મબળ કામ કરે છે, અહીંયા નિષ્ઠા તમારી, નિશ્ચય કામ કરે છે. તમને સત્શાસ્ત્રોના વચનો પ્રત્યે કેટલો વિશ્વાસ છે, ઈષ્ટદેવની આજ્ઞા પ્રત્યે કેટલો વિશ્વાસ છે, ઈષ્ટદેવના વચન પ્રત્યે કેટલો વિશ્વાસ છે. તમે જે સાધુ સંતોને માનો છો, એ જે સત્શાસ્ત્રોમાંથી જે વચનો કહે છે તે સાધુ સંતોના વચનો પર કેટલો વિશ્વાસ છે. અલ્ટિમેટલી તમને પરમાત્મા તત્વ પર કેટલો વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે નિષ્ઠા છે, એ ખબર પડે. તમે કેટલી આજ્ઞા પાળો છો ને એ જ તમારું પેરામીટર છે. આપણે જેટલી આજ્ઞા પાડીએ એટલી આપણા નિશ્ચયમાં ખામી છે, એટલા આપણે પરમાત્માથી દૂર છે. જેટલી લોપીએ એટલું, સોરી, ને પાડીએ એટલા ભગવાનથી નજીક. અને જેટલી આજ્ઞા પાડીએ એટલી આપણી આત્મનિષ્ઠા મજબૂત, જેટલી આજ્ઞા લોપીએ એટલી આપણી દેહનિષ્ઠા મજબૂત. યાદ રાખજો, આપણે જે આજ્ઞા લોપીએ છીએ ને એમાં આપણા દેહના પાલન પોષણનું કે દેહને લાલ લડાવવાનું જ કોઈને કોઈ કારણ હશે, નાનું કે મોટું, એટલી જ આપણે આજ્ઞા લોપતા હોય. સવારે ઉઠવાથી માંડીને બધી જ આજ્ઞા જોઈ લેજો, આપણી એમાં આળસ હોય કે આ શરીરનું લાલન પાલન હોય. જે કોઈ આપણે આજ્ઞા લોપીને પાપ પણ કરતા હોઈએ ને એમાં મોસ્ટલી આપણા શરીરનું લાલન પોષણ જ હોય. આપણું અજ્ઞાન જે છે તે શરીર સુધી મર્યાદિત રહેલું છે. બોડી કોન્શિયસ થઈએ ને એટલે પાપ થાય. તા પછી તમારા શરીરના સંબંધી, એના માટે આપણે પાપ કરતા હોઈએ. હું અને મારું, આ બે વસ્તુ પાપ કરાવે. હું અહીંયા આપણે શરીર માટે વાપરીએ અને મારું એટલે કોણ? સંબંધીઓ. એ જ પાપ કરાવે, આ જ અજ્ઞાન છે. આ જ વસ્તુ સત્સંગથી ટાળવાની છે. બાકી હરિપ્રકાશ શાસ્ત્રી કહેતા હતા એ પ્રમાણે સત્સંગ કરવાનો મુખ્ય ધ્યેય શું છે? કે તમે આત્મનિષ્ઠા તમારી દ્રઢ બને તો સત્સંગ કરવાનો ધ્યેય છે. પછી દેહરૂપ થઈને તમે એ પ્રમાણે જ વર્તતા હો તો સત્સંગનો કંઈ બહુ મોટો લાભ નહીં થયો તમને. એટલે આજ્ઞા જેટલી વધારે પડે, હા, એ તો તમે સત્સંગ તમે કરેલો છે. આજ્ઞા જેટલી તમને 50 વર્ષ સુધી બી એને જેવા છો તેવા ને તેવા જ રહે એવું બને તો નહીં. જો કોઈ હકીકતમાં પ્રેમથી સત્સંગ કરતો હોય કે વ્યવસ્થિત સત્સંગ કરતો હોય તો એનામાં ફેર તો પડે જ. પણ પછી પેલો આયારામ ગયારામ જેવો હોય એને કંઈ ફરક નહીં પડતો હોય તો સમજવાનું કે એ ખાલી ટાઈમપાસ કરે છે, એ ગંભીર નથી આ બાબતમાં, બરાબર? ચલો, સુવ્રત ઋષિ કહે છે, એ રાજન આવું ભગવાનનું વચન સાંભળીને અશ્રુપૂર્ણ નેત્રવાળા તે સર્વે જનોએ ધૈર્ય ધારીને તે ભગવાનનો સંકલ્પ અનિવાર્ય છે એમ માનીને તેમની આજ્ઞા મસ્તકે ધારણ કરી. ભગવાને કહ્યું કે ભાઈ મારો સંકલ્પ છે કે કોઈએ દેહપાત કરવાનો નથી, પરંતુ બીજા જે કોઈ મુમુક્ષુ જનો હોય એને તમારે સત્સંગને વિશે પ્રેરણા આપવાની છે અને ઉલટી તમારે એને સત્સંગી બનાવીને મોક્ષના માર્ગમાં લાવવાના છે. તો તમારું અહીંયા રહેવું બહુ જરૂરી છે, સમજો. મોટા પુરુષ હંમેશા આવું કામ કરી જાય કે પોતે તો જે કરતા હોય એ કરતા જ રહે, પણ પોતે જાય આ લોકમાંથી પછી પણ 5, 25, 50 વર્ષ સુધી આ કામ આમનું આમ ચાલુ રહે એના માટેના પ્રયત્ન ચાલુ જ હોય એમને, સમજી ગયા? કેમ કે ભાઈ એને ખબર છે કે આ પછી દીવા તળે અંધારું થઈ જશે. એટલે એ શું, એના પછીના જે કોઈ એના વારસદાર હોય, લીગલ વારસદાર ન કહેવાય, સત્સંગના વારસદાર કહેવાય, કે બીજા જે કોઈ પણ એમ કહે કે એને એવું લાગે કે આ લોકો સત્સંગ સંભાળી શકે એવા છે, એને એ બધું સમજાઈ નહીં જાય કે આ પ્રમાણે કરવાનું અને આ પ્રમાણે સત્સંગ સમાજને સાથે રાખીને કામ કરવાનું. તો સત્સંગ સમાજ આમને આમ ચાલતો રહેશે, પેઢી દર પેઢી આમ જ ચાલે, બરાબર? ચલો,
અને એ દ્વારા મુમુક્ષુઓ જે છે તે સત્સંગ સભામાં આકર્ષણ થાય અને આવીને બેસે અને આ મોક્ષનો માર્ગ એમને એમ ચાલ્યા કરે. બંધ નહીં થવો જોઈએ, સમજજો. જેમ ખરાબ લોકો બધી જે છે તે બંધ નહીં થતી, તો એમ સત્સંગ પણ બંધ નહીં થવો જોઈએ. એ એમને એમ ચાલુ જ રહેવો જોઈએ. અને આ ધર્મ અધર્મની લડાઈ જે છે, સત્સંગ કુસંગની લડાઈ જે છે, દેવતાઓ અને અસુરોની લડાઈ છે, તે અનાધિકારથી ચાલુ જ છે અને એ ચાલુ જ રહેવાની છે. સમજી ગયા? આપણો માર્ગ દૈવી માર્ગ છે, સત્સંગનો માર્ગ છે, તો આપણે આને દ્રઢ બનાવવાનો. પેલા લોકો શામ ઢલને કે બાદ પાણી નહીં પીતા, એ લોકો એને દ્રઢ બનાવ્યા હતા. આપણે આ દ્રઢ બનાવવાનો. આપણે એવું વિચારવાનું કે જેમ બને તેમ વધારેમાં વધારે વ્યક્તિઓ, જે કોઈ મુમુક્ષુ કે સામાન્ય જન હોય, તે ભગવાનના માર્ગમાં વળે. બરાબર? નરસિંહ મહેતાની જેમ તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. બરાબર? તારો રંગ બીજાને ના લાગે તો હરે રંગ કચ્ચા રે કચ્ચા, એવું છે પછી. પણ તારો રંગ બીજાને લાગવો જોઈએ, એટલે ભક્તિનો રંગ. એટલે આપણે પ્રયત્ન એવો કરવાનો કે કોઈ મુમુક્ષુ જન હોય તો 2-5 માળા ભલે ઓછી ફેરવાય કે રાત્રે વધારે જાગવું પડે, પણ એને ભગવાન વિશે, સત્સંગ વિશે સમજાવવું, એને એવી પ્રેરણા આપવી કે એ અહીંયા આવે, સત્સંગ કરે, ભજન કરે, મંદિરે આવતો થાય, તો એ બહુ મોટું કામ છે. સમજો. ચાલો, તમે જ વિચાર કરો નહીં. આ મનીષ, તું વચ્ચે આવતો બંધ થઈ ગયેલો, તારી જીવન કેટલું બ્લેક એન્ડ વ્હાઇટ થઈ ગયેલું ત્યારે. કેટલા વર્ષ બંધ થઈ ગયેલો? 10 વર્ષ બંધ થઈ ગયો ને. 1996-97માં છોડેલો ને સત્સંગ દે. બરાબર ને? પછી 2005 સુધી નહીં આવેલો. પછી આ સભા ચાલુ થઈ પછી જ આવતો થયો ને 6માં, હે ને? હા, ત્યારે લાઈફ કેટલી બ્લેક એન્ડ વ્હાઇટ થઈ ગયેલી. હે? હા, એટલે એ તો જે છોડીને જાય ને એને ખબર પડે, અને પછી પાછો આવે એટલે એને ખબર પડે કે પેલું જીવન કેવું હતું. વચ્ચે આ પણ કેટલા વર્ષ બંધ થઈ ગયેલો? 10 વર્ષ. 2014થી 24, પછી 24માં આવતો થયો પાછો. હા, 10 વર્ષ બંધ થઈ ગયેલો આ પણ. હા, એ તો આફ્રિકા ગયેલો, ત્યાં સત્સંગ માટે ગયેલો, પ્રચાર અર્થે. ત્યાં મંદિર બનાવેલું એણે. પછી મંદિરમાં ઢીચિયા છેચ્છે ગોલીવાલે બાબા આવી ગયા, કાળા કાળા. તો ગોળીબાર થયો એટલે દીપક સીધો પહેલી ફ્લાઇટે અહીંયા ટાયર પકડીને જ આવી ગયો. ટિકિટ મળી કે નહીં પડી? પેલો કહે કે ભાઈ ટિકિટ નથી. તે કંઈ વાંધો નહીં, હું તો ટાયરમાં આવી જવા. તે ટાયર પકડીને સીધો આફ્રિકાથી અહીંયા નીચે તો નીગરો ગોળીબાર કરે, ઢીચિયા. દીપક એને હીરા નાખતો જ જાય. પેલા લોકો કહે તો ઉપરથી હીરા આવે છે, એટલે બધા હીરા શોધવામાં બધા નીગરો આમ તેમ ખોવાઈ ગયા. પેલાને આ કીધું વિમાનવાળા, લઈ જા ભાઈ, લઈ જા, હીરા પૂરા થવા આવેલા છે, ઉપાડ જલ્દી. બરાબર? કે દીપક ગોળીબાર થયેલો ને, દીપક ઉપર ગોળીબાર, ઢીચિયા. દીપક બચી ગયો. બરાબર? કેમ? એને સત્સંગ હતો ને પહેલાંનો, એટલે પાછો ફરીને ક્યાં આવ્યો? ભગવાને અહીંયા મોકલી દીધો એને. સમજી ગયા? એટલે એ ભગવાનની કૃપા છે. એકવાર છૂટી જાય પછી પાછા આવવું ને, એ પરમાત્માની બહુ પરમ કૃપા છે, યાદ રાખજો. બાકી જાય એ પાછા જલ્દી આવતા નથી, બહુ ઓછા પાછા આવે છે. આ મંડળમાં જેવા 2 છે કે જે પાછા આવી ગયા, પાછા 10-10 વર્ષ પછી, અને મંદિર આવતા બી બંધ થઈ ગયેલા હોય, પછી પાછા આવવું એટલે બહુ અઘરું કામ છે. બરાબર? એટલે આવું બહુ કઠણ છે, પણ ઘણા આવી જાય છે પાછા એવી રીતે. બરાબર? ચાલો. અનંતર તેઓ સર્વ શ્રી હરિને પ્રણામ કરીને 2 હાથ જોડીને એમ બોલ્યા કે હે ભગવાન, અમારે વારે એ જ પ્રાર્થના છે કે આપના ચરણારવિંદમાં જ અમારું મન સદાકાર રહો. આવી ગયું ને ભાઈ? ભગવાનનો ભક્ત તો ભગવાન પાસે શું માંગે? અમારા મન આપકે લીએ, આપકે સાથ, આપકે પાસ और आपके चरणारविंद में निमग्न रहे. ભગવાનનો ભક્ત ભગવાન પાસે આ ઈચ્છે છે. ભગવાનનો ભક્ત કંઈ રૂપિયા પૈસા ધન દોલત સત્તા મદ, બરાબર, પ્રાણ પ્રતિષ્ઠા આ કંઈ ઈચ્છતો નથી. વાસુદેવ ભગત ઇઝ કમિંગ ટુડે. બરાબર? ઓકે. હા, પેલો જે છે તે બી આવી ગયું બધું? એને આવી જશે? ઓકે, વેરી ગુડ. એટલે ઇઝ કમિંગ એન્ડ યુ આર ગોઈંગ. ઇઝ કમિંગ એન્ડ યુ આર ગોઈંગ. બરાબર? આવશે હમણાં, વાત કરી છે, ત્યાંથી રિક્ષા નીકળી ગઈ છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે અહીંયા? ભગવાને શું કહ્યું કે ભાઈ આ બધા હરિભક્તોને કહ્યું, એટલે હરિભક્તો ભગવાનના હાથ જોડીને ધૈર્ય રાખ્યું ને કહ્યું ભાઈ તમારા ચરણારવિંદમાં વૃત્તિ રહી. કેમ? કારણ કે હવે ભગવાન નરરૂપની જે લીલા છે તે પૂરી કરવાના ને. સમજો, નરરૂપની લીલા પૂરી થાય એટલે બધાને એવો ભય થઈ ગયો કે ભગવાન ચાલ્યા જશે તો આપણી આવી સ્થિતિ રહેવી જોઈએ ને પાછી. ભય તો હોય ને, બધાને હોય. બરાબર? ચાલો. હે પ્રભુ, કદાચિત અમોએ આપનું ઐશ્વર્ય જાણવા છતાં પણ પ્રમાદથી આપને વિશે જો માનુષ સહજાતીય બુદ્ધિ કરી હોય અને તે મૂળથી આપના અપરાધો કર્યા હોય તો તે સર્વે તમે ક્ષમા કરો. આવો સેમ ટુ સેમ ડાયલોગ કેમાં છે ખબર જ તમને? ડાયલોગ પહેલાં સાંભળો.
કે એ ભગવાન આમ તો અમે તમારું ઐશ્વર્ય જાણીએ છીએ, તો પણ તમને માનુષ સજાતીએ જાણીને કે તમારો કંઈક ખોટું કંઈક બોલાઈ ગયું હોય, તમને અપરાધ કર્યો હોય તો માફ કરજો. માનુષ સજાતીએ કેમ? ભગવાન મનુષ્ય રૂપે આવેલા, એટલે મનુષ્ય જેવા ચરિત્ર કરેલા હોય ભગવાને, પણ તે જોઈને કદાચ કોઈ વખત કોઈને અવગુણ આવી જાય. બેઠો ડાયલોગ ગીતામાં છે. અર્જુનજીએ ભગવાન શ્રી કૃષ્ણને વિરાટ રૂપ બતાવેલું ત્યારે કહેલું, ઓ તમારા અદ્ભુત વિરાટ રૂપના હું દર્શન નથી કરી શકતો, મને તો તમારું જે ઓરિજિનલ મનુષ્ય સદ્રશ રૂપ એને વિશે હે કેશવ મને એમાં જ પ્રીતિ છે. એટલે તમે પાછા તમારા એ મનુષ્ય સદ્રશ રૂપમાં આવી જાઓ, સૌમ્ય રૂપમાં. અને કહ્યું કે ભાઈ એ તમને હું મનુષ્ય સમજીને, મારા મિત્ર સમજીને તમને કદાચ કોઈ તુકારો બોલી દીધો હોય, કે તમને કદાચ ન કહેવાના ઘણા વેણ બોલી દીધા હોય, કે તમારી કોઈ વાત મેં ન માની હોય, તો મને શું કરજો? માફ કરજો. અર્જુનજીએ કહેલી આ વાત જ્યારે વિરાટ રૂપ ભગવાને ધારેલું ને, આમ કરીને ઉભા રહેલા ને, આ કરીને, બરાબર ત્યારની વાત છે, સમજો. કેમ? એ વિરાટ રૂપમાં ભગવાને બધું બતાવી દીધું અર્જુનજીને, બરાબર, કે તું તો ભાઈ રંગમંચની કઠપુતલી છે, આ બધું તો મારે જ કરવાનું છે. કયો યુગ ધર્મ નિભાવવાનો છે ભાઈ? દ્વાપર જે છે એનો શું જ લાવવાનો છે? અંત લાવવાનો છે. અને કળિયુગ જે છે એનું શું થવાનું છે? શરૂઆત, એની સ્થાપન કરવાનું છે. તેમાં આ બધા મહાપુરુષો છે ને, બધા નડે એવા છે મને. પિતામાં ભીષ્મ, કર્ણ, જરાસંઘ, આ બધા નડે એવા છે, દુર્યોધન. આ બધાને શું કરવાના છે? પૂરા કરવાના છે. અને પછી કળિયુગની સ્થાપના કરવાની છે. પેલો કળી એમ કહે કે દોર ઉપર, બાણના ઉપર આવીને ખટખટ ખટખટ કરે છે કે ભાઈ મારો સમય થઈ ગયો છે, બરાબર. એટલે ભગવાને જાણી જોઈને એ યુદ્ધ કરાવેલું કે ભાઈ ધર્મયુદ્ધના નામે બધા આવી જાય, ક્ષત્રિયો એક જગ્યા પર ભેગા થાય અને બધા પૂરા થઈ જાય. છેલ્લે યદુવંશીઓ બચેલા એ પણ બધા અંદરો અંદર લડીને પૂરા થઈ ગયા, બરાબર. અને ભગવાને શું કર્યું? યુગ ધર્મ જે છે એની ફરજ બજાવી કે ભાઈ યુગ ધર્મ જે છે, તો કળિયુગના ધર્મો આવે તો એ પ્રકારના પછી જીવ માણસો બધા એ પ્રકારના આવવા જોઈએ ને, તો બસ એ પ્રકારના આવવા માંડ્યા. અને પેલા જૂના જે હતા એ બધા જૂના વૃક્ષો બધા ભગવાને શું કર્યા? ખંખેરી નાખ્યા, સમજી ગયા. એટલે ભગવાને યુગ ધર્મનું સ્થાપન કરેલું. એટલે અર્જુનજીને શું બતાવ્યું કે જો આ બાજુથી બધા પાછા ઉત્પત્તિ થાય છે, કાળે કરીને આ બાજુ બધા કાળ ધર્મને પામે છે, આ બધા મારામાં જ આવે છે પાછા, જોઈ લે. એટલે તું તો ખાલી અહીંયા શું છે? મીડિયેટર છે વચ્ચે. તને તો હું માધ્યમ બનાવું છું. તારા દ્વારા આ યુદ્ધને વિશે આટલા બધા લોકો જે છે એ બધા એમ કહે કે ઉધ્વગતિને પામશે, અને તને શું મળશે? યશ મળશે, કીર્તિ મળશે. તું મારો ભક્ત છે એ જાણીને તને આ લાભ આપું છું. બાકી ये सब मरे हुए, न कोई मरता है न कोई मारता है. ये मैं नहीं कहता, गीता में लिखा है, बराबर. એટલે ભગવાન આવું કરે. ભગવાન બધા એકદમ, હવે કોઈ કહે કે ભાઈ ભગવાન આવું કર્મ કરે યાર, આટલા બધા લોકોને મરાવી નાખ્યા જાણી જોઈને, આવું મોટું યુદ્ધ જેવું કોને આવો સંકલ્પ થઈ ગયેલો અને ભગવાનને શ્રાપ આપેલો? બોલ ભાઈ, તું જ બોલ, બોલ. ઊંઘ્યા કરે જ મસ્ત બેઠો બેઠો, એટલો સ્ટાઇલમાં ઊંઘે જાય રહ્યો. ઊંઘવાની બી સ્ટાઇલ છે તારી, આંખ ખુલ્લી રાખીને ઊંઘે જાઓ, ઊંઘે જ ને. તો પછી બોલ, કોણે શ્રાપ આપેલો? ભગવાન શ્રી કૃષ્ણને. બોલ હવે, ઈશારો કર્યો મેં. સાહેબ પાછા હસશે મને જોઈને. સાહેબને હસવું આવે કે આ કથાકાર છે કે એક્ટર છે ખબર નહીં પડતી. બોલ હવે, આનાથી વધારે તો ઈશારો શું કરું? આવું કરતા હતા બેન હતા. ચાલ હવે, હા ગાંધારી બેન. એમને શું થઈ ગયેલું કે આ યુદ્ધ રોકી શકતા હતા, તો પણ મારા 100 દીકરાને આણે શું કર્યું? મરાવી નાખ્યા, બરાબર. ભગવાન તો કહે ને, એક કે બાદ એક સબ જાએંગે, સબકા સુપારી લેકે આયા હું, બરાબર. એટલે ભગવાને બધાની સોપારી લઈ લીધેલી. 18 અક્ષરની સેના કોની હતી? કૌરવોની. એમાંથી કેટલા બચેલા? ખાલી 6 જણા ટોટલ બચેલા બંને મળીને. અને આ બાજુ 11 હતી, બરાબર. એમાં છેલ્લે 1 કે 1.5 અક્ષરની સૈન્ય બચી ગયેલું. કોનું? પાંડવ પક્ષે. એ છેલ્લે કોણે પૂરું કરી નાખેલું? અશ્વત્થામાએ, પેલી રાત્રે હુમલો કરેલો ને એમાં, સમજો. કારણ કે શિવજી ત્યાં બેઠેલા, ઊભા રહેલા પાંડવોની છાવણીની બહાર. અશ્વત્થામા ગયા, શિવજીની ઉપાસના કરી અને ગયા. શિવજી કહે કે ના જવા દઉં. તે કે તમારી ઉપાસના કરીને આવ્યો છે, હવે તમે જ હમણાં વરદાન આપેલું છે કે ભાઈ તારે સંહાર લીલા કરવાની, તો તમે અહીંયા ઊભા રહેલા જ કેમ? શિવજી કહે એવું છે, સંહાર લીલા કરવાની. તો શિવજી ખસી ગયા અને અશ્વત્થામાને અંદર શું આપી દીધી? એન્ટ્રી આપી દીધી. અંદર જઈને એને શું કર્યું તો આખું દુનિયા જાણે છે, સમજો.
બરાબર. હવે તમે એમ કહો કે ભાઈ આ બધું કેમ ભગવાન જાણી જોઈને આવું કરાવે, તો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ એ કોણ છે? ભગવાન પોતે છે. પણ હવે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમનો અર્થ ખબર હોવી જોઈએ ને. બરાબર. કર્તુમ એટલે જે કંઈ આ જગતમાં થઈ રહ્યું છે તે બધું ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે. અકર્તુમ એટલે જે નહીં થઈ રહ્યું એ પણ ભગવાનની ઈચ્છાથી નહીં થઈ રહ્યું. કા એવું અર્થ આવે કે જે કોઈ ન કરી શકે, જે ન થાય એવું હોય એને કરી નાખે, એ કોણ કહેવાય? ભગવાન. અને ત્રીજું અન્યથા કરતુમ. આ અન્યથા કરતુમ પચાવવું બહુ અઘરું છે. અન્યથા કરતુમ એટલે તમને ખબર છે, આ ભૂકંપ આવે, આ કોરોના કાળ આવે, પછી આ એમ કહે કે શું આવે, જ્વાળામુખીઓ ફાટે અને એમાં કેટલા હજારો લાખો લોકો પોતાનો જાન ગુમાવે. મહાભારત જેવા મોટા યુદ્ધ થઈ જાય, લાખો હજારો લોકો પોતાનો જાન ગુમાવે. આ ભગવાનનું શું છે? અન્યથા કરતુમપણું છે. બરાબર. ભગવાન શું કહે છે? અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરું છું. સમજો, એમાં અનંતકોટી બ્રહ્માંડ એમ કરીને આત્યંતિક પ્રલય થઈ જાય તો પણ હું એકલો પોતે રહેવા માટે સમર્થ છું. ભગવાનને એવી કોઈ ચિંતા નથી કે કોઈ બ્રહ્માંડમાં કોઈ જીવ અત્યારે નથી, કે કોઈ સ્થિતિકારમાં કોઈ પોતાની ક્રિયા કરી રહ્યું નથી. કંઈ નહીં, આખી માયાનું પડીકું વાળીને માયા અક્ષર બ્રહ્મના તેજમાં લીન થઈ જાય અને લેટ ધ ગોડ અલોન ઓનલી. બરાબર. વન મેન આર્મી શો છે એ ભગવાન. ભગવાનની જરૂર આપણે છે, આપણી કોઈ જરૂર ભગવાનને નથી. ભગવાને શું કહ્યું? ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ એના પ્રેરણાર કોણ છે? ભગવાન છે. અને આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ ભગવાન કોના સારા માટે કરે છે? જીવ માટે કરે છે. ભગવાનને પોતાને કોઈ લેવા દેવા નથી. કારણ કે ભગવાન તો કેવા છે? લીલાવત્તુ કૈવલ્યમ આપ્તકામ, સમસ્ત પૂર્ણ કામ છે. પરિપૂર્ણ જેના કામ બધા છે એવા ભગવાન છે. એને કોઈ પણ કર્મ કરવાની જરૂર નથી. લીલા વિભૂતિમાં પણ ભગવાન જે અવતાર ધારણ કરે એનું ખાલી એક જ પ્રયોજન, લીલાવત્તુ કૈવલ્યમ, અને પોતાના ભક્તોને શું લડાવે? લાલ લડાવે. સમજી ગયા કે ભાઈ પોતાના ભક્તોને લાલ લડાવવા માટે કરે. વાસુદેવ ભગતની રિક્ષા આવી જોઈ લે. સમજી ગયા કે ભાઈ પોતાના ભક્તોની લાલ લડાવવા માટે ભગવાન આ સ્પેશિયલ અવતાર ધારણ કરે છે. બાકી અસુરોને મારવા બારવા એ તો બધા ખાલી બાય સાઈડ કામ છે. સમજો કે ચરિત્રો દ્વારા ભગવાન શું કરે કે બીજા જે કોઈ ભક્તો હોય એને મોજ કરાવે. બાકી ભગવાનને કોઈ લેવા દેવા નથી કોઈ ક્રિયા જોડે. બરાબર. કોઈ કહે કે અસુરોને મારવા આવે તો સંકલ્પ માત્રથી મારી નાખે. પ્રકૃતિ એમની જે ભગવાનની પ્રકૃતિ વિલાસ જે છે ને એને તેડી કરે ને ખાલી, તો અનંતકોટી બ્રહ્માંડનો નાશ કરી નાખે. એવા રામચંદ્ર ભગવાનની સ્તુતિમાં એવું કહ્યું છે. એટલે ભગવાનને એવી કંઈ પડી નથી કે ભાઈ અસુરો કંઈ જે છે તે કબજો કરી નાખશે એના બ્રહ્માંડ ઉપર કે પૃથ્વી ઉપર કે ત્રિલોકી ઉપર. એ કંઈ ચિંતા ભગવાનને નથી. એ તો આપણા માટે ભગવાન પોતાના ભક્તો માટે અવતાર ધારણ કરે છે. એ પણ કેવા ભક્તો? ગીતામાં વાત કરી, એકાંતિક સાધુઓ કે જે ધર્મજ્ઞાન વૈરાગ્ય સહિત જેનો એકમાં અંત છે ભગવાનને વિશે, એવા ભક્તો માટે ભગવાન એ અવતાર ધારણ કરે. અને ભગવાનની ઘણી બધી લીલા તો એવી છે કે ભક્તોને એમાં ભાગ બનાવે. હવે ભગવાન માખણ ચોરી લીલા કરતા હતા તો શું ગોપીઓ હકીકતમાં ભગવાન ઉપર ગુસ્સે થતી હતી? અરે કંઈ ગુસ્સે નહીં થતી હતી. એને તો ગમતું હતું. બરાબર. એ તો જાણી જોઈને એને ઇન્વાઇટ કરતી હતી કે આવે આપણે ત્યાં થોડી તોડફોડ મચાવે અને મજા કરે. સમજો. એટલે જાણી જોઈને શીખું એવી જગ્યા પર લગાવે કે પેલો આવે અને તોડફોડ કરે. સમજો. બરાબર. ને ભગવાનના બધા ચરિત્રો, અરે ભગવાનને તો પેલી એક રમકડાવાળીએ તો એક રમકડાને વિશે તો નૃત્ય કરાવી દીધું અને ભગવાને નૃત્ય કર્યું પણ ખરું. બરાબર. માખણના લોંડા તો ભગવાને આમ વ્રજને વિશે ધૂમ ધડાકા કરી નાખ્યા. સમજો. કેમ? ભગવાન પોતાના ભક્તોને લાલ લડાવવા માટે, અહીંયા ચરિત્રો ગાવા માટે, ચરિત્ર કરવા માટે આવે છે. અને એ ચરિત્રો આજે પણ ભાગવતજીના આપણે દસમ સ્કંદના સાંભળીએ તો આજે પણ કેવી મોજ આવે, કેવો આનંદ આવે. એ ભગવાન ભક્તો માટે આવે છે. બાકી ભગવાનને બીજું કોઈ પ્રયોજન નથી. બરાબર. ચાલો. એટલે એવા ભગવાન જે છે એમના ચરણારવિંદ વિશે અમારું મન સદાકાળ રહો. આ તો આપણે પણ માંગવા જેવું છે કે ભાઈ આપણું મન જે છે તે ભગવાનના ચરણારવિંદ વિશે નિમગ્ન રહે. હે પ્રભુ, કદાચિત અમોએ આપનું ઐશ્વર્ય જાણવા છતાં પણ પ્રમાદથી આપને વિશે આ વાંચ્યું આપણે. બરાબર. તો માફ કરજો. વળી અમે જ્યારે આપનું ધ્યાન કરીએ ત્યારે આપનું સાક્ષાત દર્શન દેજો. હા, ભગવાનનું ધ્યાન કરે તો પ્રત્યક્ષતાનો ભાવ આવવો જોઈએ.
કે આ ભગવાન મારી સાથે પ્રત્યક્ષ રહેલા છે. મૂર્તિને વિશે પ્રત્યક્ષનો ભાવ આવવો જોઈએ કે આ ભગવાન પ્રત્યક્ષ મારી સાથે હાજરો હજૂર છે, એવો ભાવ આવવો જોઈએ. તો ભગવાન બહુ રાજી છે એમ માનો. અને યાવત જીવમ આપના ચરણારવિંદની ભક્તિમાં સ્વતઃ સ્વકુમતિથી કે પરતઃ વિષમ દેશકાર કુસંગાદિક થકી વિઘ્ન ક્યારેય પણ ન થાય. આ તો હંમેશા પૂજાને વિશે આપણે પણ માંગવાનું જ છે. શું કહ્યું? બે વાત કહી એમાં. યાવત જીવમ ને જીવમ એટલે આખી જિંદગી. શું? આપણા ચરણારવિંદની ભક્તિમાં સ્વતઃ સ્વકુમતિથી એટલે આપણી બુદ્ધિ બગડે ને, ઘણાની પોતાની બુદ્ધિ જ બગડે, બરાબર. અને બુદ્ધિ બગડે એટલે ભગવાનના ચરણારવિંદમાં જે ભક્તિ હોય તે ચાલી જાય અને પછી મંદિર આવતો બંધ થઈ જાય. પિતામાં ભીષ્મ હતા એ બહુ બુદ્ધિશાળી હતા અને પાંડવોને ન મારવાની એમણે પ્રતિજ્ઞા કરેલી. પહેલેથી કહી દીધેલું, જો ભાઈ 5 પાંડુ પુત્રને હું ન મારીશ, પણ રોજના 10,000 સૈનિક મારીશ એના. ઓ પેલા લોકો કહે કે તો પછી તો અમને સૈનિક થોડા અમારા દુશ્મન છે. અમારા દુશ્મન તો 5 પાંડવો છે, બરાબર. તો ભીષ્મ પિતા કહે તો મને તારે પ્રધાન સેનાપતિ નહીં બનાવવાનું, રોજ સૈનિક મારીશ. હા, અને બીજી ગેરંટી આપું તને, દુર્યોધનને કહ્યું, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તું હારવાનો નથી, એ વાત નક્કી. ભલે સામે ભગવાન ઊભો રહેલો છે, ઇટ ઇઝ માય ગેરંટી. બોલો, આવી ગેરંટી કોઈ આપી શકે? એ માણસે આપેલી આ ગેરંટી દુર્યોધનને, હું ઊભો રહેલો ત્યાં સુધી તું યુદ્ધ નહીં હારે. એટલે પેલો આવ્યો ભાંજે કરતો, કોણ? શકુની. પકડી દે અને પ્રમુખ બનાવી દે. પેલો દુર્યોધન કહે કે પણ આને પ્રમુખ કેવી રીતે બનાવી? એમ કે આની નિષ્ઠા તો પાંડવો પ્રત્યે જ. અરે તું આને પ્રમુખ બનાવી દે, પહેલો પ્રમુખ બનાવી દે. કેમ? આ પ્રમુખ બનશે ત્યાં સુધી તું ને હું બંને કેવા છે? સેફ ઝોનમાં છે. ભાંજે, બરાબર. કારણ કે એ જાણતો હતો કે પાસા ફેંકવાવાળી ગેમ જે છે મારી પાસે છે, પણ યુદ્ધ ભૂમિમાં કોઈ પાસા પડવાના નથી. એટલે ભીષ્મ પિતા એને કહી દીધું, શકુની अब बात युद्ध तक पहुंच गई है, तो अब उसमें तुम्हारे पासे चलने वाले नहीं है. वहाँ पर तो ढाल तलवार से बात होती है, अस्त्र शस्त्र से बात होती है, और वो हम सूरवीरों का काम है. बराबर. એટલે 10 દિવસ સુધી એ ભાઈ રહ્યા. સમજી જાઓ, રોજ કેટલા બધા સૈનિકોને મારી નાખ્યા એણે. 10 દિવસ સુધી કૌરવો હારેલા? ન હારેલા. કેમ ના હારેલા? એ ભાઈ જીવતા હતા, સમજો. અને પાંડવોને પણ એને એક પણ પાંડવને માર્યા નહીં. પણ જે દિવસે એણે દુર્યોધનના હાથનું ખાધું તે દિવસે એને પણ એવો સંકલ્પ થઈ ગયો કે આજે આ સૃષ્ટિને પાંડવ વિહોણી કરી નાખીશ. એમ કરીને એને મારવા માટે તૈયાર થઈ ગયેલા. કેમ? દુર્યોધનના હાથના અનાજનો પ્રતાપ. આ શું કહેવાય? કુસંગ કહેવાય. એટલે ભગવાને ના પાડી, કુસંગ કદાપી કરવો નહીં. બરાબર. એટલે કોઈના હાથનું જેનું તેનું ખાવું નહીં, નહીં તો બુદ્ધિ બગડી જાય. એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ હે ભગવાન, વિષમ દેશકાળ. દેશ એટલે વિષમ કયો? હવે અહીંયાથી જે લોકો એમ કે કંઈ ધંધો કરવા માટે કાયમ માટે ચાલી જાય, આ બાજુ એરેબિયન કન્ટ્રીઝમાં જિદ્દા બિદ્દા ચાલી જાય, આ બાજુ નીચે અત્યારે જે કોઈ બાંગ્લાદેશમાં ચાલ્યો જાય કે ચીન ભૂતાનમાં ચાલ્યો જાય અને ત્યાં દેશ કંઈ બગડી જાય. બરાબર. હમણાં તો અમેરિકાવાળાએ બધાને હાથમાં બેડી અને પેલી નીચે એમ કહે કે બેડી અને હાથમાં હાથકડી પહેરીને પેલાને મોકલી આપ્યા, બધાને ડિપોર્ટ કરી નાખ્યા. જે ગેરકાનૂની રીતે અમેરિકામાં રહેતા હતા બધાને બિચારાને ગુનેગારને મોકલે એ રીતે મોકલી દીધા ડિપોર્ટ કરીને. પ્લેનમાં સીધા અમૃતસર આવી ગયા બધા. સમજી જાઓ. હા, બિચારાઓ કેટલી મહેનત કરીને ગયા હશે તો બધા પાછા આવી ગયા. બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે? વિષમ દેશ હોય તો આ બધી ઘટનાઓ ઘટી શકે છે, સમજો. બરાબર. હા, એટલે એવું થઈ શકે છે. કારણ કે ભાઈ ત્યાં છે ને આ વખતે જરા સમજી જાઓ ને. હા, આ વખતે જરા ઓ બાબા ડૂમ કરવાના છે ભાઈ. એટલે એને શરૂઆત કરી દીધી છે. મુસીબત લાવી દેવાના છે આખી દુનિયા ઉપર કોઈને કોઈ. બરાબર. આ મુસીબત કા બાપ બન ગયા અભી. કંઈ ને કંઈ મુસીબત લાવવાના છે ભાઈ દુનિયા ઉપર. સમજી ગયા? એટલે દેશ, જગ્યા, એમાં કંઈ પ્રોબ્લેમ થાય, બગડે તો કાળ, સમય બગડે. દાખલા તરીકે કોરોના કાળ. તો કોરોના કાળ કંઈ એવો નહીં હતો કે અહીંયા જ હતો, આખી દુનિયા પર હતો ને. તો ત્યારે દેશ બગડેલો નહીં કહેવાય, ત્યારે શું બગડેલું કહેવાય? કાળ બગડેલો છે. કારણ કે આખી દુનિયા પર કોરોના ત્રાટકેલો ત્યારે. શરૂઆત ભલે વુહાનની લેબથી થઈ, પણ કાળ આખી દુનિયા પર હાવી થઈ ગયેલો. બરાબર. દુનિયાના બધા હોસ્પિટલાઇઝેશન ને બધું જે કંઈ હતું બધું કેવું થઈ ગયું? ફેલ થઈ ગયું કોરોના આગળ. બધાની પોલ ખુલી ગઈ.
બરાબર. સિસ્ટમ બધી કેવી થઈ ગઈ, ફેલ કરી નાખી. કાળનું પ્રધાનપણું હતું એટલે દેશ કાળ. પછી આવે કુસંગ. તે આપણે હમણાં વાત કરી એ પ્રમાણે હવે આ દુર્યોધન જેવા કોઈ કુસંગી હોય, તમારા મિત્ર જૂના કંઈ હોય અને તમે એને ત્યાં બેસવા જતા હોય હજુ ને પેલો કંઈક હવે રહેવા દે નહીં, રોજ તો મંદિરે જાય જવા, આજે શું કામ જાય? બરાબર. અમારી સ્કૂલમાં છે ને સિનિયર જે સ્કૂલોના જે સ્ટુડન્ટ કરે ને એ છોકરાઓનું પેલું એ કરવાનું હતું, શું કહેવાય એનું, નહીં હું કહે એને માન સન્માન આપે ને એનો પ્રોગ્રામ હતો. તો ફેરવેલ તો ત્યારે તો એને અત્યારે હમણાં રાખેલું કે 25 વર્ષ જૂના સ્ટુડન્ટોને બોલાવેલા છે, ગેટ ટુગેધર, સન્માન. તો પેલા ભાઈ મારા એક પેલા મિત્ર ડૉક્ટર ને તો એ ભાઈને બોલાવ્યો, અમને બધાને બોલાવેલા બધા ભેગા. તો મને અહીંયા એણે ફોન કર્યો, હું ત્યાં ગયો ને ફોન ઉચકો, મને કંઈ વાસુ ચાલી એમ કે આપણે બંને જઈએ આમ તેમ. હું મારી સભાનો ટાઈમ થઈ ગયો હવે. તે કે એક દિવસ સભા નહીં કરવાની આમ તેમ. હું ના સભા તો કરીશ. તે કે તું સભા માટે મને પણ છોડી શકે, મને ના પાડી શકે? મેં કહું જો સભા પહેલાં તું કહે છે કે સભા પછી જ જવાનું હશે તો જતે, પણ સભાના સમય પર હું ના આવું. કારણ કે હવે હું અહીંયા આવી ગયો એટલે હવે ના આવું. બરાબર. મેં તું જાય ચાલ્યો જા, એને જરા ખોટું લાગ્યું કે આ મને એકલાને મોકલે છે. બરાબર. મેં કહું ના, સભાના સમય પર સભાનું જ કામ. પછી એ ભાઈ મને આજે એમ કહે, પછી કાલે કોઈ બીજો ઇમોશનલ બ્લેકમેલ કરે, પરમ દિવસે કોઈ ત્રીજો ઇમોશનલી બ્લેકમેલ કરે. તો પછી ધીરે ધીરે શું થઈ જાય, આ વાળી બાબત મોડી પડી જાય ને પેલી બધી બાબત હાવી થઈ જાય મારી ઉપર. સંજોગ એવા હોય અને તમારે જવું પડે કે ગયા છે એ વાત અલગ છે કે ભાઈ સંજોગ બગડેલા છે, કે ભાઈ સૂતક આવી ગયું કે એવું કંઈક છે કે કંઈક એવું છે કે એ સમય પર જ જવું પડે, ઇમરજન્સી છે, તો વાત અલગ છે. પણ આવું કંઈ હોય કે જેમાં આપણા ગયા વગર ચાલતું હોય કે પછી એવું કંઈ હોય કે આપણે તો એમાં ઢીલા નહીં પડવાનું. સમજો, એ કુસંગ છે. એ આજે તમને એક વ્યક્તિ એવી રીતે બ્લેકમેલ કરે છે, કાલે કોઈ બીજો કરે, પછી કોઈ ત્રીજો કરે. પછી ઘરના લોકો પણ કે હે તમારો મિત્ર હોય તો તમે એના માટે સત્સંગ જોડો છો, અમારા માટે નહીં છોડતા. સમજી ગયા? હા, એટલે પછી એવું થઈ જાય. બરાબર. એટલે આ કુસંગ ગયો. સમજી ગયા? એટલે એવો કુસંગ કોઈ દિવસ વળગાડવો નહીં. બરાબર. ચલો એક મિનિટ. એ કુસંગાદિક થકી ક્યારેય પણ વિઘ્ન ન થાય તો આવી ભગવાનને રોજ પ્રાર્થના કરવી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ